જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પાયથાગોરસનું પ્રમેય જોયેલું હતું. પાયથાગોરસનું પ્રમેયનું સ્ટેટમેન્ટ હવે તમને યાદ જ હશે. 9મા ધોરણમાં પણ ઉપયોગ કરેલો હતો કે ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે કે ત્રિકોણમાં કે ભાઈ ત્રિકોણ ABCમાં બી કાટખૂણો છે, તો કર્ણ કોણ બનશે? તો કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ બને એટલે કે AC, એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે B² + BC² બરાબર થાય. મિત્રો, આના પરથી કેટલાક પ્રશ્નો આપણે આવી શકે 1 માર્ક 2 માર્ક્સમાં. એક તો કે આ ત્રિકોણની 1, 2 અને 3 બાજુ છે, તો આ પ્રમાણે કોઈ બે બાજુ ખબર હોય તો આપણે ત્રીજી મળી શકે. જેમ કે આ બાજુનું માપ 3 છે, આનું 4 છે, તો આનું કેટલું? તો કે AB એટલે 3નો વર્ગ, BC એટલે 4નો વર્ગ, એટલે 9 + 16 એટલે કેટલા? 25. AC² બરાબર 25, તો AC બરાબર 5. ત્રિકોણની બાજુનું માપ ધન જ હોય એટલે ±5 એટલે અહીં 5. એટલે કે કહેવાનો અર્થ એવો કે પાયથાગોરસ સ્ટેટમેન્ટની મદદથી ત્રિકોણની 3 બાજુમાંથી કોઈ બે બાજુના માપ ખબર હોય તો ત્રીજુંનું મળી શકે. અને આને આપણે પાયથાગોરસ ત્રિપુટી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે 3, 4, 5. તો એને 2 વડે ગુણો તો કે 6, 8, 10 પણ પાયથાગોરસ ત્રિપુટી થશે. 3 વડે ગુણીએ તો 9, 12, 15 પણ પાયથાગોરસ ત્રિપુટી છે. 4 વડે ગુણીએ તો કે 4 × 12, 4 × 16, 4 × 20 પાયથાગોરસ ત્રિપુટી. એટલે આ તમે યાદ રાખી શકો. 1 માર્કનો પ્રશ્ન હોય તો ગણતરી ન કરવી પડે સરળતાથી. 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 100 એટલે 10 જ આવવાની. 9નો વર્ગ 81, 12નો વર્ગ 144, 81 + 144 225 એટલે 15. પણ એ વારંવાર ગણવું ન પડે એ હેતુસર આપણે યાદ પણ રાખી શકીએ. બરાબર. બીજી એક ત્રિપુટી આપણે વિચારીએ તો કે 5, 12, 13. 5, 12, 13 છે, તો હવે 10, 24, 26 પણ પાયથાગોરસ ત્રિપુટી થશે. એવી જ રીતે 7, 24, 25 પણ એક પાયથાગોરસ ત્રિપુટી છે. 7નો વર્ગ 49, 24નો વર્ગ 576, ટોટલ કરું તો 625. એટલે કે આ ગણિતમાં વારંવાર ઉપયોગમાં આવતી પાયથાગોરસ ત્રિપુટીઓ છે કે તેમનો આપણે ગણિતમાં ઉપયોગ જરૂર છે. આવી તમારે યાદ રાખી પડશે કે ભાઈ 3, 4 તો કે 5 જ હોય, 6, 8 તો 10 જ હોય, 9, 12, 15 જ હોય. એ રીતે યાદ રાખીએ તો દાખલાઓની ગણતરીમાં સરળતા રહે. બરાબર. અને બીજું ઘણા એના સ્ટેટમેન્ટ હોય કે માનો કે અહીંયાથી આપણે એક પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ અને કર્ણમાંથી કોઈ મધ્યગા દોરવામાં આવે. એટલે કે મધ્યગા એટલે એમના બે સરખા ભાગ કરે, તો આ મધ્યગાનું માપ હંમેશા કર્ણ કરતાં કેવું હશે? અડધું જ હશે. એની સાબિતી આપણે આપવી હોય તો આપી શકશું આગળના કોઈ પૂર્વ પ્રમેયની મદદથી, પણ એ આપણે પછી કરીશું. બરાબર છે ને? અહીં આપણે એક અગત્યનો મુદ્દો આપણા માટે. બીજું, ઘણી વખત આપણને એવો પ્રશ્ન બી આપી શકે કે 3 માપ આપવામાં આવે આપણને કે ભાઈ 8, 6 અને 10. શું આ ત્રિકોણની બાજુઓના કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ હોઈ શકે? તો અહીં આપણે 3 બાજુના માપના વર્ગ કરવાના. તો 8નો વર્ગ 64, 6નો વર્ગ 36, 10નો વર્ગ 100. બે નાની બાજુના માપના વર્ગોનો સરવાળો બરાબર જો મોટી બાજુના માપનો વર્ગ થાય તો એનો અર્થ એવો કે આપેલ માપ ને કાટકોણ ત્રિકોણના માપ તરીકે હોઈ શકે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે 3 બાજુના માપ એ કાટકોણ ત્રિકોણના માપ હોઈ શકે કે નહીં? તો એના માટે સિમ્પલ, સરળ કે 3 બાજુના વર્ગ કરવાના. મોટી બાજુનો વર્ગ એ નાની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો કાટકોણ ત્રિકોણ. મોટી બાજુનો વર્ગ બે નાની બાજુના વર્ગના સરવાળા કરતાં મોટો જો હોય તો ગુરુકોણ ત્રિકોણ બને. અને મોટી બાજુનો વર્ગ એ બે નાની બાજુના વર્ગોના સરવાળા કરતાં નાનો હોય તો લઘુકોણ ત્રિકોણ બને. ટૂંકમાં મોટી બાજુનો વર્ગ બરાબર બે નાની બાજુનો વર્ગ તો કાટકોણ ત્રિકોણ. મોટી બાજુનો વર્ગ મોટો છે બે નાની બાજુના વર્ગ કરતાં તો ગુરુકોણ. મોટી બાજુનો વર્ગ એ નાની બાજુના વર્ગોના સરવાળા કરતાં નાનો છે તો લઘુકોણ. આ બી ક્યારેક 1 માર્કના પ્રશ્નમાં આપણે ઉપયોગી થઈ શકે. ત્રિકોણની બાજુના માપ કયા હોઈ શકે? એ 9મા ધોરણમાં તમે જોઈ ચૂકેલા છો કે 3 બાજુમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય તો તે ત્રિકોણના માપ. કોઈ 3 માપ આપેલા હોય તો બેનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો હોય
તો એ ત્રિકોણના માપ તરીકે દર્શાવી શકાય, બરાબર। આ કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ। એટલે આપણો કહેવાનો અર્થ એવો છે કે કોઈ ત્રિકોણ એ બી સી છે, બરાબર। અહીં આ એ, આ બી અને આ સી માં સૌથી મોટી બાજુ એ છે, એટલે એનું માપ બીસી છે, સૌથી મોટું માપ એ, બી અને સી જો આવું હોય તો એનો વર્ગ બરાબર બી નો વર્ગ વત્તા સી નો વર્ગ, તો કયો ત્રિકોણ બનશે? આ કાટકોણ ત્રિકોણ। જો એનો વર્ગ એ બી ના વર્ગ અને સી ના વર્ગના સરવાળા કરતા મોટો બને, ઇક્વલ ટુ નહીં પણ મોટો હોય, તો આ ત્રિકોણ કયો બનશે? ગુરુકોણ ત્રિકોણ। અને જો એનો વર્ગ એટલે કે મોટી બાજુનો વર્ગ એ બે નાની બાજુના વર્ગના સરવાળા કરતા નાનો હોય, લેસ ધેન હોય, તો એ ત્રિકોણ કયો બને? લઘુકોણ ત્રિકોણ, બરાબર। એટલે આ આપણે 1 માર્કના પ્રશ્ન તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો થશે। આ આપણે પાયથાગોરસ પ્રમેય જોયો અને તેના ઉપયોગ વિશે વાત થઈ। હવે આપણે એક પ્રમેય બીજો આ લેક્ચરમાં જોવાનો છે, જેને આપણે પાયથાગોરસ કરતા ઉલટો એટલે કે પાયથાગોરસના પ્રતીક પ્રમેય તરીકે ઓળખાય છે। એ પ્રમેય પણ આપણને પાયથાગોરસનો પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો એવી રીતે પણ પૂછી શકે, અથવા તો એક સ્ટેટમેન્ટ આપીને પણ આપણને એ પૂછી શકે। પ્રમેય 6.9 પાયથાગોરસનું પ્રતીક પ્રમેય। તરીકે ઓળખાય છે। પાયથાગોરસનું પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો એવું સ્ટેટમેન્ટ આવી શકે, તો આપણે પહેલા પાયથાગોરસનું પ્રતીક પ્રમેય લખવાનું થાય, તો એ આપણે લખીએ। એનું સ્ટેટમેન્ટ જે વિધાન છે, ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ, જો કોઈ એક બાજુનો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય, બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય, તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય। એટલે ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એમ સાબિત કરવું। જેવું સ્ટેટમેન્ટ આપી દે તો ડાયરેક્ટ આપણે સ્ટેટમેન્ટ આપી દે, પણ એવું બી બની શકે પાયથાગોરસનું પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો, તો આ સ્ટેટમેન્ટ જાતે લખવાનું। પહેલામાં આપણે એવું કહેવામાં આવેલું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના, કાટકોણ ત્રિકોણ કહી દીધો એટલે એક ખૂણો કાટખૂણો છે જ, ત્યારે આમાં કોઈ ત્રિકોણ છે એ કયો છે ખબર નથી, પણ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો, કેમ કે ઇક્વલ ક્યારે થશે? જો કાટકોણ ત્રિકોણ હશે તો કયો ખૂણો કાટખૂણો? તો પહેલી બાજુ એટલે જે મોટી બાજુ છે એની સામેનો ખૂણો કેવો હોવો જોઈએ? કાટખૂણો હશે, બરાબર। આ જ વસ્તુ આપણને આવી રીતે પણ પૂછી શકે કે ત્રિકોણ ABC માં AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર હોય તો ખૂણો B કાટખૂણો છે।
એમ સાબિત કરો. આવી રીતે પણ પૂછી શકે. તો અહીં એ જ વસ્તુ થયું, એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગ બરાબર છે, તો આની સામેનો ખૂણો કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું થાય. ચાલો અહીં શરૂઆત કરીએ આપણે. આકૃતિમાં એક કાટકોણ ત્રિકોણ આપણે લઈ લઈએ, એક ત્રિકોણ આપણે લઈ લઈએ કે અહીં આ બાજુ છે AB, એ ત્રિકોણ ABC છે, એમાં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અને બીજો એક કાટકોણ ત્રિકોણ આપણે લઈ લઈએ, એક રચના દોરીએ કે ત્રિકોણ PQR એવો દોરીએ. પહેલા તો આના પરથી આપણે એક પક્ષ પહેલા લખી નાખીએ. તો પક્ષ આપણને આપેલું છે તે પ્રમાણે ત્રિકોણ ABC માં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. સાધ્ય સાબિત જે કરવાનું છે તે આપણે ખૂણો B કાટખૂણો છે, કેમ કે પહેલી બાજુની સામેનો ખૂણો, તો આની સામેનો ખૂણો B છે, એટલે ખૂણો B કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે આપણે સાબિતી માટે આપણે આગળ જેમ ત્રણ પ્રમેય છે કંઈક ને કંઈક યાદ રાખવું પડશે. પહેલા બે પ્રમેયમાં આપણે ત્રિકોણને ક્ષેત્રફળની મદદથી સાબિતી આપેલી હતી. બીજા પ્રમેયમાં આપણે એક પૂર્વ પ્રમેયનો ઉપયોગ કર્યો. એ જ રીતે અહીં આપણે એક રચનાની મદદ લેવી પડશે. એ રચનાની મદદ માટે ત્રિકોણ PQR, કાટકોણ ત્રિકોણ PQR લઈએ. કાટકોણ ત્રિકોણ PQR, એમાં PQ બરાબર AB અને QR બરાબર BC થાય તેવો ત્રિકોણ આપણે કયો લીધેલો છે અહીં? PQR. એટલે ત્રિકોણ PQR આપણે એમાં લઈએ, એમાં ખૂણો Q કાટખૂણો, એટલે એક ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR એવો રચો કે જેથી PQ બરાબર AB અને BC બરાબર QR થાય. એ પ્રકારનું આપણે લઈ લઈએ. કાટકોણ ત્રિકોણ PQR એવો રચો કે ખૂણો Q બરાબર 90° તથા AB બરાબર PQ અને BC બરાબર QR. એટલે ત્રિકોણ PQR આપણે એવો રચેલો છે કે આ બંને બાજુ સરખી છે અને આ બંને બાજુ સરખી લીધેલી છે. આમાં ખૂણો Q કાટખૂણો આપેલો છે, અહીં આપણે ખૂણો B કાટકોણ સાબિત કરવાનો થશે. ચાલો તો હવે આ ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે, તો એમાં આપણે પાયથાગોરસ પ્રમેય લાગુ પાડી શકીએ. ચાલો તો આ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે, તો માટે પાયથાગોરસ પ્રમેય પરથી, એટલે કે આ ત્રિકોણમાં આપણે પાયથાગોરસ પ્રમેય લાગુ પાડી શકીએ. તો માટે પાયથાગોરસ લાગુ પાડીએ તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. એટલે એનો અર્થ એવો કે PR સ્ક્વેર ઇક્વલ ટુ PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર થઈ શકે ને. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા. આપણે આ ત્રિકોણ પરથી આમ આવીએ. ચાલો તો હવે PQ સ્ક્વેર, તો PQ બરાબર આપણે AB લખી શકીએ, તો હું AB લખી શકું, પ્લસ QR સ્ક્વેર, તો QR ની જગ્યાએ BC આપણે લખી જ શકીએ છીએ, એટલે કે અહીં BC સ્ક્વેર. કારણ રચના પરથી, ત્રિકોણની રચના પરથી. ચાલો પરંતુ જો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર પક્ષ મુજબ તો શું છે? AC સ્ક્વેર. તો આના બરાબર એટલે કે PR સ્ક્વેર બરાબર આવું થયું. માટે PR સ્ક્વેર બરાબર AC સ્ક્વેર, કારણ પક્ષ. તો માટે PR ઇક્વલ ટુ AC થઈ શકે ને, બરાબર. આને આપણે પરિણામ 1 કહીએ.
ચાલો આ બંને બાજુ તો રચના પરથી સરખી હતી, ત્રીજી પણ સરખી થઈ જ ગઈ. તો હવે આપણે આ બે ત્રિકોણની સંગતતા વિચારીએ કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં તો કે AB બરાબર PQ, કારણ રચના પરથી AB બરાબર PQ આપણે લીધું જ છે, તથા BC બરાબર QR, કારણ તો કે રચના પરથી બરાબર AB બરાબર PQ, BC બરાબર QR, રીઝન રચના છે. અને થર્ડ ત્રીજી બાજુ જે છે તે AC બરાબર PR, પરિણામ 1 પરથી AC બરાબર PR, કારણ પરિણામ 1 પરથી. ત્રિકોણની જો ત્રણે ત્રણ બાજુ સરખી તો બા શરત અનુસાર બે ત્રિકોણ કેવા થશે? સમપ્રમાણમાં હોય તો સમરૂપતા, એ ખાસ ધ્યાન. પણ અહીંયા ઇક્વલ છે, સરખી જ છે, બાજુ સરખી તો ખૂણા સરખા જ હોય, માટે આ બે ત્રિકોણ કેવા બનશે? એકરૂપ. કઈ શરતથી? બાની એકરૂપતા શરત પર. તો માટે બા ની એકરૂપતા શરત પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. બરાબર, બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. ત્રિકોણ એકરૂપ તો માટેના અનુરૂપ અંગો કેવા થાય? એકરૂપ. ખૂણો A બરાબર B, B બરાબર Q, C બરાબર R. આપણે તો B અને Q નું જ કામ છે, માટે ખૂણો B બરાબર ખૂણો Q થશે ને. બે ત્રિકોણ એકરૂપ તો એના બધા ખૂણા કેવા હોય? સરખા. પરંતુ આપણે ખ્યાલ છે ખૂણો Q બરાબર તો કેટલા અંશ છે? 90 અંશ. Q 90 અંશ હોય તો B કેટલો હોય? 90 અંશ. માટે ખૂણો B બરાબર કેટલા થશે? 90 અંશ. બરાબર, એટલે કે માટે ખૂણો B 90 અંશ એટલે કેવો ગણાય? કાટખૂણો છે. અને આપણે સાધ્યના વિધાન પર પહોંચી ગયા એટલે આપણને પ્રૂવ થઈ ગયો. એક વખત ધ્યાનથી જુઓ, ફરી પાછું આપણે એક વખત એમને રિપીટ કરશું. ચાલો વિદ્યાર્થીઓ, એક વખત રિપીટ કરીએ. પ્રમેય કઈ રીતે પૂછાઈ શકે? તો કે પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. તો આપણે આ સ્ટેટમેન્ટ જાતે લખવાનું હોય અને પછી આગળ. ઘણી વખત આવું સ્ટેટમેન્ટ આપે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે પાયથાગોરસનું પ્રતિપ્રમેય. ઘણી વખત આ સ્ટેટમેન્ટ આપશે તો પણ અહીંયા ધ્યાન રાખજો, ઘણી વખત ત્રિકોણ ABCમાં B કાટખૂણો છે ને આ સાબિત કરવાનું હોય તો કયો પ્રમેય થઈ જશે? પાયથાગોરસ. પણ એક બાજુનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ અને B કાટખૂણો સાબિત કરો એટલે ખૂણો કાટખૂણો સાબિત કરવાનો તો પાયથાગોરસ પ્રતિ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો આ સમજવામાં જ મિસ્ટેક કરી દે. પૂછેલો હોય પાયથાગોરસ પ્રમેય લખી નાખે પાયથાગોરસ પ્રતિપ્રમેય. ઘણી વખત પ્રતિપ્રમેય પૂછેલો હોય લખી નાખે પાયથાગોરસ પ્રમેય. પરંતુ ધ્યાનથી સ્ટેટમેન્ટ વાંચવું. સ્ટેટમેન્ટ બંને પાયથાગોરસ પ્રમેયનું યાદ રાખવું પડે અને પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પણ આપણે યાદ રાખવાનું થશે. બરાબર છે. ચાલો તો આકૃતિમાં તો કે કાટકોણ ત્રિકોણ એક ત્રિકોણ દોરવાનો છે જેમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા. B કાટખૂણો સાબિત કરવાનો એટલે બતાવેલો નથી પણ દોરેલો છે. કયો ત્રિકોણ? આપણે કાટકોણ ત્રિકોણ. પણ અહીં કાટખૂણો બતાવવો નહીં કેમ કે અંતમાં પ્રૂવ થાય છે એટલે અહીં આપણે એ સિમ્બોલ નથી કરેલો. પક્ષ મુજબ તો કે AC² બરાબર AB² પ્લસ BC². ત્રિકોણ કોઈ બી નામ લઈ શકાય જો આ સ્ટેટમેન્ટ ન આપેલું હોય તો, પણ આ સ્ટેટમેન્ટ આપેલું હોય તો નામ એ જ લેવું પડે. ચાલો બરાબર છે. એટલે કે અહીં બે બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુનો વર્ગ એ આપેલું છે. સાબિત કરવાનું ખૂણો B કાટખૂણો છે. હવે અહીં ખાસ ધ્યાન રાખવું પડે
કે આ પ્રમેયની સાબિતી કઈ રીતે આપી. આપણે આગળ વિચાર્યું તેમ પહેલા બેની આપણે ક્ષેત્રફળના સૂત્રની મદદથી, ત્રીજા પ્રમેયમાં આપણે ઉપપ્રમેય એક પ્રમેયનો ઉપયોગ. અહીં તમારે ધ્યાન રાખવું પડે કે આના જેવો જ બીજો એક ત્રિકોણ રચી અને આ બે ત્રિકોણને એકરૂપ બતાવીને આપણે સાબિત કરવાનું છે. એટલું આપણે માઇન્ડથી યાદ રાખવું પડશે, તો આ પ્રમેય સહેલો પડે. ચાલો, તો એટલે જ આપણે સાબિતીની શરૂઆત ત્યાંથી કે ભાઈ કાટકોણ ત્રિકોણ PQR એવો રચો કે જેમાં Q કાટખૂણો હોય તથા AB બરાબર PQ અને BC બરાબર QR. આ યાદ રાખવું પડે કે આપણે એક ત્રિકોણ એવો રચવાનો છે જેમાં એક ખૂણો કાટખૂણો હોય અને બાકીની બે બાજુ આ બંને બાજુ જેવી હોય. એટલે આપણે નામ PQR લીધું. એટલે કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો હોય એવો રચો કે ખૂણો Q કાટખૂણો હોય તથા AB બરાબર PQ અને BC બરાબર QR. ચાલો, હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કયો? PQR. આપણે આ બંને ઇક્વલ બતાવવું છે તેના માટે હેલ્પ લીધી આપણે પાયથાગોરસ. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો, એટલે કાટકોણ ત્રિકોણ જે બી હોય એમાં આપણે પાયથાગોરસ પ્રમેય લાગુ પાડી શકીએ. એટલે ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે માટે પાયથાગોરસ પ્રમેય પરથી કોઈ પણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય લાગુ પાડીએ તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે કર્ણનો વર્ગ PR² એ બાકીની બે બાજુ PQ અને QR ના વર્ગ બરાબર, એટલે કે PQ² પ્લસ QR. હવે તો કે PQ ની જગ્યા આપણે AB લખી શકીએ, QR ની જગ્યા પર BC. આમાં આપણે PR નું PR રાખેલું છે, PQ ની જગ્યા પર AB, QR ની જગ્યા પર BC. આ સ્ક્વેરના સ્ક્વેર એમ છે. ચાલો, પરંતુ પક્ષ મુજબ AB² પ્લસ BC² ની જગ્યા પર AC² લખી શકીએ તો PR² નો PR² ઇક્વલ ટુ AB² પ્લસ BC² ની જગ્યા પર આપણે શું લખી નાખ્યું? AC². બંને બાજુથી સ્ક્વેર કેન્સલ કરું તો PR બરાબર AC મળે. આ આવી ગયું. એટલે પહેલા આપણે એક ત્રિકોણ રચી અને કાટકોણ ત્રિકોણ પર પાયથાગોરસ લાગુ પાડી દીધો અને પક્ષની રચનાની હેલ્પ લઈ લીધી. આ આવી ગયા પછી તો કે હવે આ બે ત્રિકોણ માટે આપણે જોયું તો કે AB બરાબર PQ છે, એવું આપણે રચનામાં ઉપયોગ કર્યો. BC બરાબર QR છે, AB આપણે રચના પરથી લાવી દીધું છે. એટલે AB બરાબર PQ લઈ લીધું, BC બરાબર QR અને પરિણામ એક મુજબ AC બરાબર PR તો આપણે પ્રૂવ કરી જ દીધું છે. તો એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ અનુરૂપ બાજુ સાથે સમાન છે, તો માટે બાબાની એકરૂપતાની શરત. ધ્યાન રાખજો, ગુણોત્તર સમાન તો બાબાની સમરૂપતાની શરત. પણ અહીંયા બાજુ ઇક્વલ છે એટલે કઈ શરત થાય? એકરૂપતાની. અહીંયા કયું નિશાન છે? એકરૂપ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે અને બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો એકરૂપ. પણ અહીં આપણે જે સાબિત કરવાનું છે ખૂણો છે એટલે આપણે એના અનુરૂપ ખૂણા વિચારીએ. એમાંય આપણો ટાર્ગેટ તો B છે એટલે ખૂણો B બરાબર Q. આમાં બધા જ અનુરૂપ. A બરાબર P છે, B બરાબર Q છે, C બરાબર R છે. પરંતુ આપણે કામ B અને Q નું હતું એટલે B બરાબર Q બતાવી દીધું. કેમ? તો કે બે ત્રિકોણ એકરૂપ છે, B અને Q એકરૂપ છે, સરખા છે, પરંતુ Q કેવો છે? 90°. આપણે રચનામાં લઈ લીધેલું છે કે Q તો કેવો છે? 90°. કદાચ અહીંયા કારણ લખવું હોય તો લખી શકો રચના પરથી, બરાબર. એટલે Q 90° છે, Q 90° છે તો B બરાબર જ Q છે, તો માટે Q 90° હોય તો B કેટલા અંશનો થાય? 90. અને 90°ના ખૂણાને આપણે કેવો ખૂણો કહીએ છીએ? કાટખૂણો. મિત્રો, નામ બદલીને પણ આ પ્રમેય તમે કરી શકો છો અને આ જ નામથી પણ આ પ્રમેય આપણે યાદ રાખી શકો. આગલા ત્રણ પ્રમેય તમને પરફેક્ટ આવડતા હશે તો જ આ પ્રમેય હવે આપણે નોટબુકમાં લખી અને કન્ટિન્યુ કરજો. જો ફરીથી યાદ કરાવો, આ ચાર પ્રમેય થઈ ગયા ની સાથે. પહેલો આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જોયું. બીજું, તમને સ્ટેટમેન્ટ સહિત જ બધા પ્રમેય યાદ હોવા જોઈએ કે વારંવાર રિપીટ પુનરાવર્તન થાય તો એ આપણે યાદ રહી જ ગયેલા હોય. બીજું કે બે ત્રિકોણ સમરૂપ તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં. થર્ડ પ્રમેય આપણે જોયો પાયથાગોરસનો પ્રમેય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. અને ચોથો છે પાયથાગોરસનું પતિ પ્રમેય કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. સ્ટેટમેન્ટ યાદ હોવા જોઈએ અને દરેકમાં કઈ રીતે પ્રમેય યાદ રાખવાનું તે પણ હોવું જોઈએ. પહેલામાં આપણે એક ત્રિકોણ લીધો, કેમ કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા એટલે આકૃતિમાં આપણે ખબર પડી કે એક ત્રિકોણ લેવાનો અને પછી ચાર ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર ઉપયોગ કરી ચારે ચાર પહેલા બે ત્રિકોણ એનો ગુણોત્તર, બે ત્રિકોણ ગુણોત્તર સાધ્ય પરથી આપણે કયો ત્રિકોણ કયો પાયો આવે તે વેધની રચના કરેલી હતી ત્યાં આપણે. બીજામાં બી ક્ષેત્રફળ એટલે વેધની રચના કરીને આપણે બે ત્રિકોણને સમરૂપ બતાવીને આગળ ચાલેલા.
ત્રીજામાં આપણે કે કાટખૂણા બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધથી બનતા બે ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ છે એનો ઉપયોગ કરીને સાબિત કરેલું. અને અહીં એક કાટકોણ ત્રિકોણ રચી અને બે ત્રિકોણને એકરૂપ બતાવી અને આપણે આ પ્રમેય સાબિત કરેલો છે. એટલે આવું જો મગજમાં ફરતું હશે ને તો પ્રમેય સરળતાથી યાદ થઈ શકશે. અને હરેક પ્રમેયને લખીને યાદ રાખવું પડશે. લખવાની મેથડ પહેલા પ્રમેયથી હું જણાવું છું ફરીથી. સ્ટેટમેન્ટ લખ્યું, પછી આ સ્ટેટમેન્ટ લખાઈ ગયું, એક લાઈન છોડીને જ અથવા લખો. એક લાઈન છોડીને આકૃતિ બોક્સમાં આકૃતિ દોરાઈ જાય, પછી એક લાઈન છોડી પક્ષ, એક લાઈન છોડી સાધ્ય, એક લાઈન છોડી. હવે આ આખું એક સ્ટેટમેન્ટ છે. જ્યાં સુધી લગાવીને લાઈન છોડીને પછી આ બીજું સ્ટેટમેન્ટ, લાઈન છોડી ત્રીજું છે. હરેક સ્ટેટમેન્ટ વચ્ચે લાઈન છોડવી. આ દરેક વચ્ચે એક એક લાઈન લીટીવાળી છોડશો તો એ લાગશે પણ સારું અને ભૂલ પણ નહીં પડે. કેમ કે આ 4 માર્કનું એક પ્રમેય પરીક્ષામાં પૂછાશે જ. બોર્ડની પરીક્ષા લેશું કે આપણી સ્કૂલની પરીક્ષામાં, તો આ પાર્ટ બીમાં સબ્જેક્ટિવ ભાગમાં તો આ 4માંથી એક પ્રમેય કમ્પલસરી આવશે. એટલે હું તમને ભારપૂર્વક કહું છું કે આને લખીને યાદ રાખવો પડશે. આટલા 3 મને પૂરો વિશ્વાસ છે કે યાદ જ હશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લખી લેશો અને એને ધ્યાનથી વાંચી અને લખીને પ્રેક્ટિસ કરશો.